આજ સુધીમાં ગાદીઓ સ્થપાઈ છે અને 39મી મઢી તમારા ગામમાં તુલસીદાસ મહારાજના આંગણે સ્થપાઈ છે. તાળીઓથી વધાવો. એ ગાદીની પરંપરાને, એ ગાદીના રૂલ્સ, નિયમ, દેવાયત પંડિત બાપાનું સમાધિ સ્થાન, મહાધર્મી મહાપુરુષો, સત્ય પુરુષોની ધર્મધારા, એવા સંતોની ધર્મધારાને ચલાવવા માટે સનાતન ધર્મનો વાવટો ગામે ગામ, ઘર ઘરમાં ફરકે એવા ભાવથી તુલસીદાસ મહારાજે આ ઉમદા ધર્મ કાર્ય કર્યું છે. એમનો પરિવાર, ભક્તગણ, ગ્રામજનો, સગા સંબંધીઓ બધાની જબરજસ્ત મહેનત. બહુ ટૂંકા સમયમાં તારીખ મળી. એમને મનમાં થોડુંક એવું હતું કે દિવાળી બાપુ હું પહોંચી વળીશ કે કેમ. ગુરુ કૃપા થઈ ગઈ, એમના માવતરની કૃપા થઈ, એમના સ્નેહી બંધુઓની કૃપા થઈ, તો અવસર આયે તમામ કાર્ય આપણું પૂર્ણ થયું છે. ફરી તાળીઓથી વધાવીએ. નામી અનામી સંતો અહીંયા તમે જુઓ છો, બહુ મોટી સંખ્યામાં ભેદ ભગવાન છે. પૂજ્ય કપિલા માતાજી છે ડીસા બાજુ, બનાસકાંઠાથી આવ્યા છે. અમારા વિસ્તારમાંથી ઘણા હરિભક્તો આવ્યા છે. આ બાજુ તમે જુઓ છો, આપણા મલકના સંતો છે, વિવિધ ધારાઓના છે. કોઈ નિજાર પંથી છે, કોઈ મહાપંથી છે, કોઈ બીજ પંથી છે, કોઈ કબીર પંથી છે, કોઈ રામાનંદી છે, કોઈ દશનામી છે, કોઈ નિરાંત ધારામાં સમજેલા જીવો છે. આવા વિવિધ ક્ષેત્રમાં મૂળ સનાતન ધર્મને સમજીને જીવન જીવે છે એવા સંતોની ઉપસ્થિતિ છે. તમામ સંતોને તાળીઓથી આપણે બહુમાન કરીએ. દિવાળીનું મહાપર્વ પૂરા વિશ્વમાં દેવ દિવાળીનું ઉજવણું થાય અને એમાં આપણું ગામ ધન્ય ભાગ, કટારિયા ગામને. અને સપૂત નર જનેતા જણજે તો ત્રણ નર, કા ભગત કા દાતા કા સૂર, નહીં તો રહેજે માં વાંજણી મત ગુમાવીશ નૂર. સપૂત નરને જન્મ આપ્યો હોય. ક્યાંય આપણા ભારત વર્ષમાં પરિભ્રમણ કર્યું, વિવિધ સંતોની સાથે મળ્યા છે, સંતોના સમીપ ગયા, સંતોના આદર કર્યા, સંતોનો ઉપદેશ જાણ્યો, જ્ઞાન લીધું. પૂજ્ય નરસિંહાનંદ બાપુ જેમને આ ઘરમાં ધર્મનું બીજ વાવ્યું હતું. પૂજ્ય બાપાને આપણે તાળીઓથી વધાવી અને યાદી કરી. એવા મહાન સંત નરસિંહાનંદ બાપુ, કદાચ તમે બધા જાણતા હશો, ભારત વર્ષની અંદર ધર્મના પ્રચારક રહ્યા, લાખો જીવોના ઉદ્ધારક સેવા સંતોનું પણ સાનિધ્ય સેવ્યું. એમની નિષ્ઠા તુલસીદાસજી મહારાજની દેવરાજ ધામ ગુરુ ગાદી, જ્યાં સંત શ્રી દેવાયત પંડિત મહારાજની ચેતન સમાધિ છે, એક જ સરખું માઇક રહેવા દેજો. આ પાછળ પડઘા પડે છે એ બંધ કરી દો, હમણાં કર્યું તમે. એવા તમે બધા જાણતા હશો કે ક્યાંક મિસ્ટેક થઈ છે, પડઘો ડબલ આવે છે, સિંગલ કરી દો. આ ભારત અવનીમાં એવા મહાપુરુષો થયા છે, એવા સંતો થયા છે, જેમને ધર્મની દિશા બતાવી, કોઈને ભવિષ્યવાણી કરી, કોઈને ભૂતકાળની વાત કરી. આગળના યુગ એવા હતા, સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા. પાવી જેતપુરમાં અમારી શાખા છે, ત્યાંથી વિઠ્ઠલ દાદા પધાર્યા, જયંતિ કાકા ભજનાનંદી છે. બાંછીવાડા ગામમાં અમારી શાખા છે, ધીરુ ભગત, એથી આખું મંડળ આવ્યું છે. છેક ગાંધીનગરનું મંડળ છે, પરોલીથી અમારું મંડળ આવ્યું છે. બીજી એક શાખા વર્ધી ગામમાં છે, તેજગઢની બાજુમાં, ત્યાંથી આખું મંડળ. જોજમાં એક શાખા છે મારી, ઓડમાં છે. શાખા મતલબ સંતના આશીષ મળ્યા પછી
સંતોએ જે કામ કર્યું છે આપણે એનો વેગ આપીએ, એની વાત જનતા સુધી પહોંચાડીએ. જનતા આ જગતના જીવો બધું સમજવા છતાં પોતાના જીવનમાં ક્યાંક ઉણપ રહી ગઈ હોય, ઉણપ પૂરવા માટે સંતો પ્રયાસ કરે છે. એવો સુંદર મજાનો પ્રયાસ આજે સુકાન આપવાના છીએ. અહીંયા અલગધણી બાપાની ગાદી સ્થાપી છે. તમે સામે જોતા હોય તો ધૂણાની બાજુમાં અમારી ગાદીની પરંપરા છે. દેવાયત પંડિત રામદેવજી મહારાજ, જેને તમે પુકાર કરો છો, રણુજાના રાય કયો છો, એવા રામદેવજી મહારાજે વર્ષો પહેલા દેવાયત પંડિતના હાથમાં કલશ આપ્યો, જે અત્યારે આપણે ગંગા જમનાના કળશ પાઠ ઉપર પધરાવ્યા છે. એવો કળશ આપીને કીધું, જ્યાં તમે ધર્મનો ધૂણો ચેતાવો એ ભૂમિ પર આ કળશની સ્થાપના કરજો, જ્યાં તમને ત્રિકાળ જ્ઞાન થશે. સાંભળો છો ને બધા? મારી ભાષામાં ખબર પડે છે બધા? સાંભળો છો? બેનો સંભળાય છે એ બાજુ? ના કીધું શું? હાથ કેજો ના સંભળાતું હોય તો. એવો માઇક બીજું વધારાય એવું નહીં. આ જે છે એમાં ચલાવવા બીજો છે લાવ્યો છું ઘૂમરો વધારે. સાઉન્ડ ને તાળીઓથી વધાવો. સરસ મજાનું સાજ વગાડ્યું. સાજ વગાડવું ને એ ઈશ્વરની દેન હોય તો બાપુ વાગી શકે. શીખવા કરતા સાજ વગાડવાના ગુણ આવી જાય કપિલાબા તો એ અતિ ઉત્તમ છે. એટલે સુંદર સાજ વગાડી એમને તાળીઓથી વધાવો. એડવાન્સમાં આવી ચોથા યુગનો પાઠ 4 યુગથી ચાલે છે. આ પાઠ પૂજા છે ને સતયુગમાં હતી. એના આગેવાન હતા રાજા પ્રહલાદ. સતયુગમાં 5 કરોડ તર્યા છે. આખા યુગમાં ચાલી. કોઈ 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ ઘણો મિલ ચાલ્યો કે ભાઈ કેટલી મિલ ચાલી કે 40 વર્ષ સુધી ધમ ધુકાટ ચાલી. હમણાં હું છે કે હમણાં ઢોરો વેણી ખાઈ છે, ઉઠી જાય પાર્ટી. હમણાં તો સમજણ પડે છે. ચાલ્યું પાછું બંધ થઈ ગયું. વચ્ચે માં મને ઉલ્લુ બીવડાવે એવું ગાયન આવ્યું હતું, ખાસું ચાલ્યું, હમણાં ખોવાઈ ગયું છે. નહીં સંભળાય છે? પણ હમણાં જન્મેજય ગીરી ગાયા, મારી હોંડી સ્વીકારો, મહારાજ સાંભળો ગિરધારી. નરસિંહ મહેતા વખત વાગ્યું તો હમણાં એવું ને એવું તાજું છે. એવી ધર્મની ધારા સતયુગથી ચાલે છે. સતયુગની અંદર અલગ ધણીનો પાઠ માંડ્યો. એમાં સોનાના પાઠ, સોનાના ઠાઠ, સોનાની ગાદીએ બેઠા નકળંક રાય. પાંચ કરોડ તાર્યા. એનો આગેવાન રાજા પ્રહલાદ. જેનો આગેવાન સારો હોય ને, સુશીલ હોય, સતવાદી હોય, સત્યના આધારે ચાલતો હોય, વચનના આધારે ચાલતો હોય, એ મહાપુરુષ એ તરે ને બીજાને તારે. રાજા પ્રહલાદ પાંચના આગેવાન બન્યા સતયુગમાં. એ પોતે તર્યા, કારણ કે સતવાદી હતા. તમે રાજા પ્રહલાદ વિશે જાણો છો. રાજા પ્રહલાદને ઘણી બધી આપત્તિઓ આવી. એમના પિતાજી આપત્તિ આપી. એના પિતાજી હતા હરણાકશ્યપ. એને લોખંડનો થાંભલો ધીકાવ્યો, લાલ કલરનો થાંભલો થઈ ગયો. પછી કીધું, પ્રહલાદજી જો તમે રામનું નામ ભજવું હોય ને તો આ થાંભલા ઉપર બાથ ભીડાવો. અને આ એક્ઝામ તમારે ના આપવી હોય તો હરણાકશ્યપ એવી માળા જપો. પ્રહલાદ કે હું રામ સિવાય બીજા કોઈનું નામ ન લઉં. સાંભળો છો ને? રામ સિવાય કોઈનું ભજન હું નહીં કરું. હરણાકશ્યપે કીધું ના કરતો, લોખંડના થાંભલા ઉપર બાથ ભીડા. સાહેબ 1 સેકન્ડનો વિચાર કર્યા વગર 12 વર્ષની ઉંમરનો રાજા પ્રહલાદ લોખંડના થાંભલા ઉપર બાથ ભીડાવીને ત્યારે મારો હરે ઈશ્વરે ઉપર કીડીઓ ચલાવી. આ છોકરું ડરી ન જાય, બાળ અવસ્થા છે. સાહેબ એ વખતે રાજા પ્રહલાદ બોલ્યા કે મને તો 100% તારા પર વિશ્વાસ હતો મારા ધણી, તને વિશ્વાસ નતો તે કીડીઓ ચલાવી, નહીં તો હું તો બાથ ભીડી જ દેવાનો હતો. આ રાજા પ્રહલાદ સતયુગના પાઠના આગેવાન છે. હોનાના પાઠ, સોનાના ઠાઠ. બીજા યુગમાં રાજા હરિચંદ્ર
જાણો છો તમે બધા હરિચંદ્રનું સત કેવું હતું? કાશીનગરમાં રાજા હરિચંદ્ર, રાણી તારામતી અને એમનો દીકરો રોહિત કુમાર ત્રણેય વેચાઈ ગયા, પણ ભક્તિ ન મૂકી. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી પણ બંદગી ન છોડી. હાચું બાપુ? ગમે જેટલી વિપત્તિ આવી પણ ઈશ્વરનું નામ નથી છોડ્યું. ઘણાએ ભગતનો 40 વર્ષથી ચોલ્લા કરતો હતો ને, એ આ કોરોનામાં બગડી ગયો. બોલા 40 વર્ષથી ભગત થઈ ફરતો હતો. અમુક 30 વર્ષ જૂનો ભગતડો હતો. ઓય ચોલ્લા જબરો ભગત, બધાના આગળ પહેલો એ જ હોય. તો કોરોનામાં લથડીઓ ખાતા જોયા મેં. બોલા અને પૂછ્યું એ ખરું કે એ તું તો ભગત હતો ને ભાઈ? તો કે બાપુ લોકોએ સલાહ આલી થોડું થોડું લ્યો ને આ લોટમાં ઉપડી જાવ. તો હું તો ચાલુ કર્યું. નુગરોનું ટોળું ભવસાગર પાર ઉતરે એમ નથી. નુગરા તમે સિદ્ધ, તમને નથી કહેતો હો ભાઈ, આ તો ભજન છે. નુગરા સિદ્ધને ફરો છો, નુગરા નહીં ચડે નિર્વાણ. નુગરો નિર્વાણ જેવો મુશ્કેલ છે, એટલે નુગરોનું ટોળું ભવસાગર પાર ઉતરે એમ નથી. બીજા યુગમાં રાજા હરિચંદ્ર રૂપાના પાઠ, રૂપાના ઠાઠ, રૂપાની ગાદીએ બેઠા નકળંક રાય. 7 કરોડ તાર્યા. સાંભળો છો ને? કોમ લાગે એવી વાત છે. આ પરંપરા કેટલી જૂની છે તો ધ્યાન આવે ને આપણને. આજે તુલસીદાસના આગળ જે અલગ ધણીનો પાઠ માંડ્યો છે, એ પાઠની પરંપરા ક્યારથી ચાલે છે. બીજા યુગના આગેવાન રાજા હરિચંદ્ર એ સતના આધારે ચાલ્યા. સાહેબ, સત ન છોડ્યું. રાજપાટ છોડી દીધું પણ સત ન છોડ્યું. જે તજવાનું તું તજ્યું પણ વચન ન છોડ્યું. વચનના વિવેકી થઈને રહે. આપણે વચન પાડવું પડે સદગુરુ મહારાજનું. આ તો વચન લીધું અને થોડી ઘણી ભીડ પડી. શ્રાવણમાં ભગત, ભાદરવામાં ગેલણીઓ પકડી. સમજણ પડી? એટલે ગેલણીઓમાં સમજણ પડી. તમારે માલ હેમાં આવે છે ગેલણીઓમાં? ગેલણ કહેવાય? ગેલણ કે ડબલું? ડબલું કયો, ગેલણ કયો. શ્રાવણમાં તોબાનો લોટો અને ભાદરવામાં ગેલણ. તો એ ભવસાગર પાર ઉતરી શકે? એવી હંગામી ભક્તિ કામ લાગતી નથી. આ અવિરત ચાલી છે ભક્તિ. સાહેબ વિચાર કરો, 5 કરોડ 7 કરોડ ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિર, 5 ના અધિપતિ, ત્રાંબાના પાઠ, ત્રાંબાના ઠાઠ, ત્રાંબાની ગાદી પર બેઠા નકળંક રાય. 9 કરોડ તાર્યા. એક બે નહીં. સદગુરુ મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખ્યો. ક્યાંય સંપ્રદાયવાદ નહીં, ક્યાંય જ્ઞાતિવાદ નહીં. આ બધા મહાપુરુષો જ્ઞાતિવાદથી પર છે, સંપ્રદાયવાદથી પર છે. સંતો ભેગા થાય, સંપ્રદાય નડતો નથી. ચાહે કબીરપંથી હોય, ચાહે નિરાતપંથી હોય, ચાહે બીજપંથી હોય, કોઈ પણ સંપ્રદાયનો સંત હોય, એનું કામ છે ઈશ્વરની પ્રાપ્તિ કરાવવા માટેની મથામણ કરે છે. તમને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે. તમે કોણ છો, ક્યાંથી આયા, ક્યાં જવું છે, શું કામ અહીં જન્મ લઈને આયા આપણે, આવી વાતની સૂઝ આપે છે સંતો. 9 કરોડ તાર્યા. કેવડી ફોજ હશે વિચાર કરો. અત્યારે તો 8-10 ચેલા હોય તો ગુરુવડી ચેલો કરતા 5 ફૂટ ઉપર હેડ. हिंदी में बोलो, अपने तो बहुत चेले हैं, बहुत चेले बना दिए, पर तू कनो चेलो छे? है भाई? सदगुरु महाराज ना वचन पर चाल्या ने ए महापुरुषों की गणना हूँ तमारी आगर करूं छू. 9 करोड़ तार्या. અને વિશ્વમાં જેમનું નામ છે રાજા યુધિષ્ઠિર, 5 પાંડવોમાં એમની વાણી પુકારે છે. વળતે પાણી અને વણ જરૂખડે ને ડાળીએ મૂળ આવેગા,
હંસલા હતા ઉડવાને લાગ્યા ને કાગડા આવી બેઠેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો, એવા એવા કળિયુગ આએગા. ગુણવંતી નારી લજ્જા મૂકશે ને વેશા લાજુ કાઢેગા. પોતાના પતિનું બુરું વકીને પર પુરુષ હામું જોવેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો, એવા એવા કળિયુગ. આ ભજનના લખનાર, આ વાણીના લખનાર ત્રીજા યુગના આગેવાન છે. પાઠના આગેવાન છે. પાઠ લઈને આવે એનો આગેવાન હોય, પાઠની પરંપરા જાણતો હોય, પાઠના વિવેકમાં હોય, સદગુરુના વચનમાં હોય, એ જ મહાપુરુષ પાઠનો આધીન છે. સાંભળો છો ને? પૂછું છું એટલા માટે. એક જગ્યાએ હું ભજનમાં ગયો તો આંખો બંધ કરીને બોલ જ કરી. 2 કલાક પછી ઓખ ખોલીને તો એક જ ભગત બેઠેલા, બધા જતા રહ્યા. આખું મેદાન સાફ. મેં કીધું આ પબ્લિક જતું કેમ રહ્યું? એટલે બેઠો તો એને પૂછ્યું, મેં કીધું તમને લોન મજા આવી ભાઈ? બધા જતા રહ્યા. પેલો કે ઉતાવળું બોલો, હું તો ભણતો જ નહીં. એટલે મેં કીધું બેરો બે હીરો છે તાના બધું પબ્લિક જતું. તો મેં કીધું તમને મજા આવી એટલે બેઠા? કે હું સાંભળતો નથી, મારા તમારાથી કોઈ મતલબ નથી, તમે 2 કલાક જે પંચગઢ કરી કોઈ હું સાંભળ્યું નહીં. તો મેં કહું બે એવું કાઢ્યો કે ગોદરું દબાઈને બેઠા છો ને મારું છો, તમે ઊભા થો એટલે હું ગોદરું લઈને ઘેર જાઉં. એટલે પૂછું છું તમને, ચોથા યુગનો પાઠ, એના આગેવાન છે રાજા બળી. આ બધા આપણા ભારત વર્ષમાં સંતો થયા છે. રાજા બળી ચોથા યુગના આગેવાન, જેમને 12 કરોડ તાર્યા. માટીના પાઠ, માટીના ઠાઠ, માટીની ગાદીએ બેઠા નકળંક રાય. આજે તુલસીદાસ મહારાજના આગળ જે પાઠ માંડ્યો છે એ પાઠ માટીનો છે. તાળીઓથી વધાવો. 350 ઈંટોની વેદી બનાવી, કાચી ઈંટોની, અને એના ઉપર પાઠ માંડ્યો છે. પાઠ નકળંક ધણીનો છે, અલખ ધણીનો પાઠ છે, 4 યુગનો પાઠ છે. 5 7 9 12 33 ગયા નિર્વાણ. એવી જુગતિ આજે દેવ દિવાળની રાત અને સુંદર મજાનું આયોજન કરી. એનો ભાવ ખૂબ હતો. અહીં સામે તમે જે ભગવા કલરનો સ્તંભ જુઓ છો એ ધર્મ ધજા છે. આજે ધર્મ ધજાનું પણ આરોહણ થયું છે. તાળીઓથી વધાવીએ. અમે શરૂઆત કરવા માટે ચબૂતરો બનાવ્યો છે, પણ પંખીડાઓને ચણ નાખવા માટેનો વિશાળ ચબૂતરો પણ અહીં બનાવવાના છીએ. એક ભજન મંડી બનાવવાના છીએ અને નિત્ય હરિભજન થાય, અભ્યાગતને આશરો મળે, ધર્મનો ફેલાવો થાય. સનાતન ધર્મનો મૂળ માર્ગ છે, ત્યાં તમે પહોંચી શકીએ. આપણા જીવનમાં ક્યાંક ઉણપ હોય એ આપણી દૂર થાય, અણસમજ હોય તો સમજણમાં આવીએ. ન ખાવાનો ખોરાક ન ખાઈએ, ન પીવાનું પીણું ન પીએ, કારણ કે સનાતન ધર્મ કે છે એમ જીવીએ. તમે અત્યારે ક્રેજ તમે જુઓ છો, ચારે બાજુ ન ખાવાનું લોકો ખાય છે, રાક્ષસી ખાણું ખાય છે. કૂતરા, ગીધડા, બલાડાઓને ખાવાનો માલ મોણ ખાય છે. રાક્ષસો હતા એ જમાનામાં પીવાનું પીણું માણસ પીવે છે. સમજણ પડી જાય છે ને તમને? થોડી થોડી તો પૂરેપૂરી પડી જાય છે. અમુક લેવા વાળા એને હપૂચી નહીં પડતી હોય કે આ વાત કાઢવાની જરૂર જ નથી. મને એક બાપુ ફૂલ રેડી થઈ ગયેલી ગાડી આવી ઉપર છે સ્ટેજ ઉપર કે તમે સત્સંગ કરો મહારાજ, આવી વાત શું કામ કરો છો? તમારો મોઢામાં વાત શોભતી નથી. મેં કીધું એ બેઝમેન્ટ છે, ત્યાં બેઝ બનાવવો હોય ને તો પહેલા સફાઈ કરવી પડે ને. અહીં આગળ હામયું કરવા માટે તુલસીદાસ મહારાજે આજુબાજુના ખેતરો વાળાઓને સૂચના કરીને કીધું કે આટલું થોડું ઘણું મારે કાપવું પડશે અને સફાઈ કરવી છે, મારે મારા ઘરે સંતો આવવાના છે. તો સફાઈ કરી તો આપણે સરસ રીતે આવી શક્યા ને. તો આપણા જીવનમાં ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો સફાઈ કરવી પડશે. હંગામી ભક્તિ નહીં ચાલે, શ્રાવણ પૂરતા ભગત નહીં ચાલે. રણુજી જાય એટલું ભગત, અહીંથી ઘેરથી ટીલો બીલો કરીને ગાડી આગળ જય બાબારીન, જય અલખ ધણીન, જય રામદેવજી મહારાજ લખીને નેકળે.
આબુ રોડ સુધી જ હાજર હે. તમારે એમાંથી જવું પડે રણુજા. આબુ રોડ નું બોર્ડર આવો ભાઈ, રણુજા જાઓ તો. અરે રણુજા ગયા હોય એટલે આગળ ઊંચી કરો. રણુજા ગયા હોય એટલે રામદેવજી મહારાજના સમા ઓછા માણસો ગયા છે. ટ્રાય કરો ને પહેલા. જીવિત સમાધિ છે રામદેવજી મહારાજની. સિદ્ધ પુરુષ રામદેવજી મહારાજ, એમના 24 ફરમાન છે રામદેવજી મહારાજના. સમાધિ લેતા પહેલા આ જનતાની આગળ રામદેવજી મહારાજે 4 ફરમાન મૂક્યા હતા કે મારી 4 વાતનું પાલન કરજો, ભવસાગર પાર ઉતરી જશો. એવું રામદેવજી મહારાજ બોલ્યા. પછી સમાધિ લીધી. એ જે બોલ્યા એ તમારી આગળ કહી દો. કહું? કોઈ તકલીફ પડશે તો? નહીં પડે ને. પહેલું બોલ્યા દારૂ ન પીજો. રામદેવજી મહારાજ બોલ્યા. હો ભાઈ, મને એક ભાઈ કે હું રામદેવજી ના બોલી, યાર તમે તમારા ખીચાનું બોલો છો. મેં કહ્યું ભાઈ રામદેવજી જ બોલ્યા. બાપા પોતે બોલ્યા દારૂ ન પીજો સતના માર્ગે ચાલુ હોય તો. ખોટું લાગ્યું? અમુક લોકોનો મોઢો બગડ્યો કોઈનો ભાઈ. બીજી વાત લખી, સાંભળજો. રામદેવજી મહારાજને માનતા હોય, અલગધણીના પાઠને માનતા હોય, સંતોને માનતા હોય, ભજન વાળું લાગતું હોય, તમને ધર્મ વાળો લાગતો હોય તો સંતોના વચન પાળવા જરૂરી છે. પ્રથમ વચન બોલ્યા દારૂ ન પીજો. બીજું વચન બોલ્યા માંસ ના ખાજો. કોઈનો પ્રોબ્લેમ થયો ભાઈ? અત્યારે તો લોકો તો ચામુંડા મટન શોપ લખે છે. એ તો ખાય ભેગા ચામુંડા માનું નામ જોઈન્ટ કરે. હું હમણાં થોડા દિન પહેલા એક દુકાન જોઈ, કબીર ખીમા હાઉસ. અરે તો ખીમો તારે બનાવો તો બના, પણ કબીર સાહેબ ને ભેગા હમકા જોઈન્ટ કર્યા ભાઈ. સાહેબ તો તારણ તરણ છે. સબ ગટ મોરા સાઈયા, ખાલી ઘટના કોઈ, બલિહારી વા ગટ કી જીસ ગટ में પ્રગટ હોય. આવા શબ્દોના રચનાર સદગુરુ કબીર સાહેબ છે. કાશીમાં રહીને ભજન લખ્યું અને હોય એના ગુણ ગાઈએ છે. કાશી નગરમાં રહેતા કબીર શાહ, દોરા ધાગા વણતા, સારા સંસારિયામાં ધર્મ ચલાયો અને નિર્ગુણ માળા ફેરવતા. આ ભજનના લખના રમતા જોગી આયા નગર में. આ ભજન કબીર સાહેબે લખ્યું છે. એવા મહાપુરુષ. તમે સંતની તાકાત જુઓ સાહેબ. સંત અહીંથી 1000 કિલોમીટર વાણીની રચના કરતો હોય, એ વાણીની તાકાત જુઓ. વોટ્સએપ નતો સાહેબ, ફેસબુક નથી, તો આપણા સુધી આ વાણી આવી કેવી રીતે? એ વાણીની તાકાત છે, એના શબ્દોની તાકાત છે, એ સંતોની તાકાત છે. એટલે આપણે સંતોને વંદન કરીએ છીએ. તુલસીદાસ મહારાજે વંદન કરવામાં, સંતોનું સન્માન કરવામાં જ 1 કલાક કાઢી દીધો. બોલો, મેં ઉતાવળ કરાય બીજું બના કે પહેલું બાપુ સંતોનું સન્માન રીતિ નિયમ પ્રમાણે થશે, પછી જ બધો કાર્યક્રમ થાય. તાળીઓથી વધાવો. તુલસીદાસ મહારાજ સંત પ્રેમી છે. એવા સંતોની ગોષ્ઠી કરી છે ને પ્રખર મહાપુરુષોની સાથે બેસવાનું થયું છે ને ત્યારે આવો ભાવ આવ્યો. જેવાની હંગાતે બેહીએ ને એવો ભાવ આવે. મિત્રતા કેવી કરો છો એના ઉપર ડિપેન્ડ છે. એક મસાલા ઓલે ખીસું ફાઈન નાખે ની દોસ્તી કરીને મતલબ મારો મસાલો છે લાઈવ એ બાપુ 100 રૂપિયાના મસાલા ઓલે ખીસું ફાઈન ફેંકી દે અને પાછો કે ડાલ જેવો મિત્ર. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય. સંગત એવાની કરવી. દેવાયત પંડિત બાપા જે જગ્યા ઉપરથી હું આવું છું, મોડાસાની બાજુમાં બાજકોટ ગામના ડુંગરા ઉપર જેમને જીવતા સમાધિ લીધી, એવા દેવાયત પંડિત બાપા એમના ભજનમાં લખ્યું છે, હીરલા મૂકીને પથરા ના સેવજો. સાંભળો છો? હીરા મૂકી પથરા ના સેવજો. કારણ કે પથરા ઉપર ભીના ને ભીતર કોરા. પોણાનો છે ને ગમે જેટલું પોણી રેડો પણ ઉપર જ પડે બાપુ, મોય પડે. તો અંતર ભીજાયું ના હોય એવાની મિત્રતા ના કરજો. આવું દેવાયત પંડિતનો આગમવાણીએ ખૂબ લખી છે. અત્યારે દીવા બળે છે ને, એ દાદાએ લખ્યું હતું, દોરડે દીવા બળશે. સાંભળો છો ને? શું લખ્યું હતું? દોરડા ઉપર દીવા બળશે અને પડીકામાં પાણી વેચાશે. 700 વર્ષ પહેલા
પડીકામ પોણી તો વડાયું ભાઈ. આ તો 700 વર્ષ પહેલા લખાઈ ગયું. પડી કે પાણી વેચાશે તો પાણી આવ્યું ને પડીકામાં. અરે તેલે પડીકામાં આવ્યું, દૂધ પડીકામાં, છાશ પડીકામાં, ઘી પડીકામાં, બધા પડીકો જ છે ને પ્લાસ્ટિકનો. એક પોણી આવ્યું, એને સીલ નથી આવતો, ગોઠ આવે છે ઉપર. તમને સવારે ખબર પડે રમેશભાઈ, એ પોણી એવું છે, બધા પોણી ઉપર સીલ આવે, પાઉચ પર સીલ આવે, છાશના પડીકા પર ચારે બાજુ સીલ હોય, દહીંનું પડીકું હોય તો સીલ હોય. એક પોણી ખાલી એવું આવ્યું છે, તમારી બાજુ છ કે નહીં ખબર નહીં, પણ એ પડીકા ઉપર સીલ નથી આવતું, ગોઠ મારેલી આવે છે. એટલે ખબર પડી ભાઈ બોલો. અને એ ગોઠ ખોલતા જ નથી, આ કંપનીમાંથી જેમ આવે એમ જ રહે. કોઈને તમે ખોલીને પીધું એવું જોયું? ગોઠ નહીં ખોલવાની, બે ખૂણોમાંથી એક ખૂણો પાસ કરવું ચાલે. અને બે દોત વચ્ચે એક ખૂણાને દબાવો તુલસીદાસ, પછી મોંથી અવાજ કચ્છ દેન આવે ને પોટલી એમ કે છે, તે મને એક પોણું પાડ્યું, ટાઈમ આવવા દેજો, પેટમાં છાયણી જેવું ના કરું તો મારું નામ પોટલી નહીં. અમુક આ પોટલીઓ એમ મરી ગયા. દેવાયત પંડિત બાપાએ લખ્યું પડી કે પાણી વેચાશે, એટલે આગળ રામદેવજી મહારાજે 4 વચન બોલ્યા. દારૂ ન પીજો, માંસ ન ખાજો, ત્રીજી વાત બોલ્યા ચોરી ન કરજો, અને ચોથી વાત બોલ્યા વ્યભિચાર ન કરતા. 4 નિયમ પાળજો, ભવસાગર પાર ઉતરી જશો. આવું રામદેવજી મહારાજનું વચન છે. પછી લાઈટ વાળા ફોટા લગાવો, ઝગમગ ઝગમગ રામદેવજી મહારાજના ફોટા ઉપર થતું હોય, પણ પાછળ અડ્ડો ચાલતો હોય. આગળવાળા ખંડમાં રામદેવજી હોય, પાછળ જબરજસ્ત થડું હોય, તો એ તો હેંગડા ફૂટેલો માલ માગતું હોય. સમજણ પડે છે? થોડું અંડરગ્રાઉન્ડ છે, પણ વાત જબરજસ્ત છે. આનાથી મુક્ત નહીં થઈએ. આ વિદ્યાઓ છે, એનાથી જ્યાં સુધી મુક્ત નહીં થઈશું ને ત્યાં સુધી ધર્મનો રસ્તો જોવો મુશ્કેલ છે. ચોખ્ખો તમને ધર્મ નહીં દેખાય, આવરણ હશે ત્યાં સુધી ધર્મ નહીં દેખાય. આ બધા આવરણો છે. આવરણોથી મુક્ત થઈએ તો ધર્મ સામે આપણને ભેટવા આવશે. ભક્તિ કરો પાતાલ મેં પહોંચે આકાશ, ડાબી ડૂબી ના રહે કસ્તુરી કેરી દાસ. એવી ભક્તિ છે. ઓરિજિનલ કરો તો અહીંથી જય બાબારી લખીને નીકળ્યા, આબુ રોડની બોર્ડર આવી તો સુધી ભગત રહ્યા. પછી તો સસ્તો માલ મળે છે. જારીવારી દુકાનો ચાલુ થાય રાજસ્થાનમાં, ખબર છે? દેશી અડ્ડા ને ઇંગ્લિશ માલ મિલેગા ને પછી ગોડો થાય. ચોલ્લા કરેલા હોય તો હેક્વાટરીઓ ઠોકતો જાય ને જય બાબારી બોલતો જાય. તો આ નુગરોનું તોડું ભવસાગર પાર ઉતરે એમ નથી. એટલે સંતો, હું કહું ને તમે માની જો એમ નથી. આ અવનીના સંતો જાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ, તમે સ્વાધ્યાય પરિવારમાં જાઓ, ઓમ શાંતિમાં જાઓ, ગાયત્રી પરિવારમાં જાઓ, કે દુનિયાના 149 સંપ્રદાયો છે. તમારે જ્યાં જવું ત્યાં જાઓ, પણ 4 વાત તમને ચોક્કસ સંતો કહેશે, પછી તમને એડમિશન આપશે. માંસ, દારૂ, ચોરી ને વ્યભિચાર, 4 વસ્તુથી મુક્ત થઈને પછી મેદાનમાં આવો તો ભક્તિ ભવસાગર પાર ઉતારવાની પૂરી તાકાત છે. અને સદગુરુ મહારાજનો પંજો, લોખંડનો ખીલો પાણીમાં તરત, તમને પૂછું છું, લોખંડનો ખીલો હોય એ પાણીમાં નાખો તો તરત ડૂબી જાય, ડૂબી જ જાય. પણ હુકા લાકડાની અંદર ઠોકી દો ને તો લાકડું એ તરે, ખીલો એ તરી જાય મફતમાં. હુકું લાકડું ડૂબે નહીં અને ખીલાને ડૂબવા દે. સદગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद, तेज करे પણ તપે નહીં. આ સદગુરુ મહારાજનો સ્વભાવ છે. જેમ સૂકા લાકડામાં તમે, ગુરુ મહારાજ કેવા તો કાષ્ટ જેવા, સૂકા લાકડાની અંદર ખીલો મારો, લાકડું તરે, એના ભેગો ખીલો તરવાની કોઈ શક્યતા જ નથી. તમારે ગમે જેટલા ટ્રાય કરો પણ ખીલો નહીં તરે. પણ ખીલાને તારવો હોય તો સૂકા લાકડાની અંદર ખીલો મારી દો તો ખીલો તરી જશે. એમ સદગુરુ મહારાજની સાથે
સદગુરુ મહારાજના વચન સાથે બંધાઈ જઈએ ને તો ગુરુ તો તરે જેસલ જાડેજાને આવું બન્યું હતું. જેસલને ભગત બનાવવો ખૂબ મુશ્કેલ. 24 વર્ષ સુધી બારવટીયું ખેલ્યો. આ જેસલ તરી હકે એમ નતો બાપુ. જેસલ જાડેજાને સતી તોરલ મળ્યા, શબ્દની જાણ થઈ. તારો રે સાહેબો બતાવ તારા સાહેબાની મને લેર લાગી. રામ અલખ ધણી સતી તોરલે આ વાતને સમજાવી. જેસલ તર્યા, ભવસાગર પાર ઉતરી ગયા. અને છેલ્લી પંક્તિમાં એવું બોલ્યા, સતી તમે તર્યા ને અમને તારજો. સદગુરુ મહારાજ તારી શકે વચનના વિવેકી બની હતું. આજે આ મંચ ઉપર અલખ ધણીના પાઠમાં કેટલાય ભક્તો એવો એકરાર કર્યો છે મારી સાથે કે બાપુ આ પાઠની અંદર અમે સંકલ્પ કરવાના છે કે આજ પછી અમારા ઘરમાં સનાતન ધર્મની સ્થાપના કરી, ગુરુમુખી થઈ, સદગુરુ મહારાજના વચનની કંઠી લઈને અમે જીવીએ તો સુધી એકરાર કરવાના. કેટલાય ભક્તો છે, તાળીઓથી બતાવો એમને. થોડી વાર પછી તમને જોવા મળશે બધાએ ભક્તો એ અંગીકાર કરવાના છે સનાતન ધર્મનો. સનાતન સર્વનાતનની અંદર રહેલી ચેતના, એની સાથે મળવાનો ભાવ. આપણો ભાવ એવો હોવો જોઈએ. ભયંકર કડીકાળ ચાલે છે, આમાંથી બચવું બહુ મુશ્કેલ. એક જ તમને ધર્મ બચાવી શકશે, બીજું કોઈ જ નહીં. નરકની ખાણમાં જવાની તૈયારી. એવો કડીકાળ છે, કળજુગ કાંટા કેરી વાર, આડાનું અવડા વોંક ગણા. આ કળિયુગ કાંટાની વાળ જેવો છે. આમાંથી તમારે ભવસાગર પાર ઉતરવું હોય અતિ દુર્લભ છે. સદગુરુ મહારાજનું વચન પાર ઉતારી દે સાહેબ. સદગુરુ મહારાજનું એક વચન તમને ભવસાગર પાર ઉતારી દે. કારણ કે વચન વિવેકી જે નર પાનબાઈ ભ્રમદિક લાગે તેને પાય. આ ગંગા સતીનું લખેલ ભજન છે. આ મલકની અંદર કેટલાય મહાપુરુષો, સંતો, ઋષિ મુનિઓ, એ તમે જુઓ ને તો એટલાય મહાપુરુષો છે ને, કોઈ પ્રાંત બાકી નથી. કોઈ એમ કે ને કે આ વિસ્તારમાં સંતો નથી, ત્યાં હું માનવા તૈયાર નથી. સંત એના ઘર પૂરતો પણ હોઈ શકે છે, એના ગૃહ સ્થાને વિવેકસર જિંદગી જીવવાનો એકરાર કરવો એ પણ સંત છે. એકબીજાની વાતમાં આવી જાય, વચનમાં આવી જાય, એ પણ સંતનું લક્ષણ છે. કોઈ નડવાનું બંધ કરી દે એ સંતનું લક્ષણ છે. જીવનમાં કશું એ ના કર્યું, મોટરસાયકલ લઈને નીકળ્યા, લોકોના કંઠી 100 રૂપિયા ઉછીના ઉઘરાઈને રોણા તો ફરવાના. અને રોણા ઘેર બેરો ની યાર ફર્યા વગર. મારા ખેતર આગળ એક રોણો ઊંધો થઈ ગયો બાપુ, મોટરસાયકલ લઈને. ગઈ દિવાળીના દાડે હું રાત્રે ખેતરમાંથી આવતો તો પડ્યો બાપુ મોટરસાયકલ, 3-4 ગુલટો મારી ગયો. એ એકલો, હું એકલો. મેં કીધું આને બચાવવો પડે મારે. હવે બચાવવા કોણ? હું ગટરમાં ઉતરી ગયો દોડીને. મેં કીધું આ હેને પડ્યો. તાણ તો એના કોનમાં પેલો ધોળો રબડીઓ ગાલેલો મોટરસાયકલ ચલાવતા પડે. મોટરસાયકલ ચાલુ હતી. પછી મોટરસાયકલના ટોપા પર લખેલું રણા તો ફરવાના. પછી મેં કીધું હું ભરતા પડ્યો એટલું તો ભરી લઉં. એના કોણનો ફરફડિયો મારા કોણમાં નાખ્યો. તાન તો અંદર વાગો ભાઈ, હવે ગાડી રતનપુર બોર્ડર જવાની. મેં કીધું તું રોણા કોઈ કોમનો જ નહીં, જો પડ્યો છે જ પડી રહે, હવારે આવશે. હા ભાઈ, વિવેક જરૂરી છે. શું ખાવું, શું પીવું, શું બોલવું. હે, અમારી બાજુ ભાથીજી મહારાજ ફાગવેલમાં થઈ ગયા, તમે બધા જાણો છો. આજે ખૂબ મેદનીય છે હો. આજે જ ને સુરેશભાઈ, આજે ફાગવેલમાં મોટરસાયકલ મૂકવાની જગ્યા નહીં હોય સાહેબ. 7, 8, 10 કિલોમીટર પાર્કિંગ હશે. એટલી વસ્તી ફાગવેલમાં હશે આજે. પણ બંકો કહેવાય ને સાહેબ, માથું વઢી ગયા પછી લડ્યોની નો નારિયેલ ફૂટી છે. માથું કપાઈ ગયા પછી તલવાર લઈને લડ્યો હશે. ખાલી ફીલિંગ કરો, બેઠા બેઠા વિચારો કે કેવો બંકો કહેવાય. એનો નારિયેલ ફૂટ્યું. 4 હગો તોડાવે, લોકોનો ફોહો મારવાના ધંધા કર્યા હોય, લોકોના સંબંધ તોડાવવાના, લોકોને ડખા કરાવવાના, લડાઈઓ કરાવીને ઝઘડા કરાવવાના, એ કોમ કરતા હોય. એનો કોઈ યાદ કરો ભાઈ? યાદ એવાન કરે સાહેબ. આજે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજને વર્ષો થઈ ગયા. એક ગાય માતાઓની માટે
વરમાળ કાપી નાખી અને નીકળી ગયો બંકો ને કહીને ગયો સાહેબ આવું તો ઠીક નકર છેલ્લા સીતારામ. એનો તમે નારિયેલ ફળો છો, ગામે ગામ એના મંદિરો બંધાય છે. કેમ? એને ધર્મના કાર્યો કર્યા છે. એક ડોહું મરતું જ નતું, બીમાર પડેલું 4-5 વર્ષથી, પણ મરે જ નહીં. ખાટલામાં ઓમથી ઓમ ફર્યા કરે. ગામના લોકો આવીને કીધું કે બાપા રોમ ન મળ્યો તમારો જીવ છૂટી જાય. ડોહું એટલું ટાઈટ ને બધું બોલે પણ રોમ ના બોલે. આવા સંતો વડીલો આયા કીધું કે બાપા રામ બોલો તમારું મુખારવિંદ શુદ્ધ થશે અને તમારો જીવ છૂટી. તમે રીબાવ છો 5 વર્ષથી. ડોહો કે અલ્યા કે હું કર્યા વગર રોમ બોલ ને યાર. તુલસીદાસ ના બોલે રોમ. પેલું હામું સાધન છે ગાદી પર મૂકેલું, એનું નામ છે રામસાગર. આ દેખાય ને ભજન કરવાનું સાધ છે, એનું નામ છે રામસાગર. કોઈ હોશિયાર માણસો તો એને કીધું રોમસાગર લાઈન બતાવો, એટલે બાપો રોમસાગર બોલે એના ભેગું રોમ આવી જાય. એ બરોબર છે. રોમસાગર લાઈન પોગોથી ઉપર મૂક્યો અને ડોહાને કીધું કે બાપા આવાનું શું કહેવાય? કે તંબુરો. રોમસાગર ના બોલ્યો, એને ખબર હતી કે રોમસાગર બોલે તો રોમ આવી જાય. તંબુરો બોલ્યો બાપુ. વળી બીજા એક ભગત હતા, એને કીધું કે કામ કરો, આપણે ચંપા પરણાય ને એ જમાઈનું નામ રોમસંગ છે, ઈવન બોલાવો. પછી તો દહીં હતો રોમ આવશે. એક જબરજસ્ત મેરાવડો દેવરાજ ધામ જતા વચ્ચે લુણાવાડા ગામ આવે. મોડાસા બાજુ જાઓ ને તમે તો વચ્ચે લુણાવાડાની બાજુમાં છાપરી ગામ છે. ઉત્તરાયણના દિવસે ભવ્ય આજે જેવો મેરાવડો તુલસીદાસ કર્યો છે એવા જ અમારી ગાદીના શિષ્ય છે પર્વતભાઈ બારિયા, જેમના ઘરે ભવ્યાતિ ભવ્ય ઉત્તરાયણનો કાર્યક્રમ છે. જે કોઈ હરિભક્તોનો લાભ લેવો એ આવે. પર્વતભાઈ વાયક આપો, બે હાથ જોડી ઉભા થઈ તાળીઓથી વધાવો. ભવ્ય કાર્યક્રમ 14 તારીખે હું જવાનો છું, એટલે આપ પણ લાભ લઈ શકો છો. પોષ સુધી એકમ મોડાસાની બાજુમાં સણગાલ ગામમાં ભવ્ય મેરાવડો, સંતોનું સાનિધ્ય, કેટલાય સંત સાધુ મહાપુરુષો. બોડેલીથી મંડળ આવ્યું છે, તાળીઓથી વધાવો. પાવી જેતપુર બોડેલી ક્યાંયથી હરિભક્તો આજે મળ્યા છે. તો એમાં દિવસનો મેરાવડો છે, આપની અનુકૂળતા હોય તો. અને પૂનમ અને બીજ દેવાયત પંડિત બાપાએ જેમની ભવિષ્યવાણી સાચી પડી છે, જેમના એક શબ્દો સાચા છે, એ ભૂમિ ઉપર આજે પણ દર પૂનમને દર બીજે ઉત્સવ ઉજવાય છે. દિવસના આપ ક્યારે પણ આવી શકો છો. જ્યાં જીવિત સમાધિ છે દેવાયત પંડિતની, માં દેવલદેની, દશનામી સાધુઓની, એવી મહાન વિભૂતિઓ જ્યાં સમાઈ ગઈ છે, એવા સંતોની સમાધિ સ્થાન છે દેવરાજ ધામ. જમીન લાઈન ખાટલાની આગળ ઊભા કર્યા, કીધું બાપા કોણ આવ્યું આ? હકીકતમાં દીકરી ચંપાને પરણાઈ એ જમીનનું નામ રોમસંગ હતું. લાઈન ઊભા કર્યા રોમસંગને કે બાપા કોણ આવ્યું? બાપાને ખબર હતી કે હું મરી જાઉં પણ રોમ નામ તો લેવાનું નથી. હવે આવો અક્કડ હોય બાપુ, એને તો ભક્તિ ચમની ઉજવ્યો. એને ધનગીરીના પોહણ લાઈન મોટી કંઠી પર આવો તો એ તો એનું મૂડ આવે તો હોદી રાખે, નહીં તો સીતારામ. હોમો ઉભી રાખ્યો રોમસંગને, કીધું બાપા કોણ આવ્યું? કે ચંપાડીનો વર. રોમ ના બોલ્યો. અકળાઈ કામ લાગતી નથી. આમાં તો સંતો જે આગેવાનો છે, મહાપુરુષો છે, જે ધર્મ લઈને ચાલ્યા છે. લાખા લોયણ, ગંગા સતી, પાનબાઈ, ખીમડીઓ કોટવાડ, રાવત રણસિંહ, મેઘધારુ, જેસલ તોરલ, માલદે રૂપાદે, રાણો કુંભો, લીરલબાઈ, સેલરસિંહ, ઉગમસિંહ બાવા, રામદેવજી મહારાજ, દેવાયત પંડિત. હવાર પડી જાય ને તો બધી નોમ ખૂટી એવો નહીં, એટલા સંતો ભારતમાં થયા છે. અને બધાય મહાપુરુષોએ ધર્મને ચલાવ્યો છે. જ્યાં ધર્મને ચલાવતા જે આપત્તિ વિપત્તિ આવી એ આપત્તિને પહોંચી વળ્યા છે, પણ પાછી પાની નથી કરી. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી પણ બંદગી ન છોડી. વિપત્તિ ગમે જેટલી આવી પણ ભજન નથી મૂક્યું. કોરોનામાં ઘણા લોકોએ કીધું થોડું લ્યો ને તો જ હેડ્યો.
નહીં તો ઉપડ્યા તો કેટલો ભગતડો ફેલ થઈ ગયો. અમુક ભાદરવામાં ફેલ થઈ જાય. શ્રાવણમાં ભગત જાણ જો હાથમાં લોટો ચો નેકડા કે મહાદેવ, અને ભાદરવામાં લોટો એનો એ ઊંચો નેકડે ગડ્ડ માલ લેવા પતી ગયું, શ્રાવણ પૂરો. એટલે એવી ભક્તિ ન હોય. ભક્તિ તો અવિરત છે. આ દેશના મહાપુરુષો જે ભક્તિ કરી છે એ ભક્તિનો પ્રતાપ છે. તુલસીદાસ મહારાજે ખૂબ પ્રયાસ કર્યો છે. એમના હરિભક્તો, એમની સાથે એમનો પરિવાર અને એમની સાથેનું મિત્ર મંડળ, ભક્ત મંડળ, ગ્રામજનો, સગા સંબંધીઓ બધાએ ટૂંકા સમયમાં આવડો મોટો વિશાળ કાર્યક્રમ, અમારી જે માંગ હતી એ પૂરી કરી અને કાર્યક્રમને ઉજળો બનાવવા જબરજસ્ત મહેનત કરી છે. તુલસીદાસ મહારાજ એમના પરિવારને તાળીઓથી વધાવીએ. આજે અમારી ગાદી સાથે જોડાય છે અને પ્રથમ અલગ ધણી બાપાની આરતી કરતા પહેલા દેવરાજ ધામ ગુરુ ગાદીનો કોટવાડ પદનો અંચળો આપી અમારી શાખામાં તુલસીદાસ મહારાજ સામેલ થાય છે. ફરી એમના માટે તાળીઓથી વધાવી. અહીંયા તુલસીદાસ એમના ધર્મપત્ની આવે અને મંચ ઉપર બેઠેલા તમામ સંતો, બેખધારી મહાપુરુષો, આચાર્યગણ બધાએ એમને આશીર્વાદ આપે કે તમે ધર્મનો વાવટો સદાના માટે ફેલાવો અને ખૂબ સનાતન ધર્મની પ્રગતિ કરો. એવા આશીષ સાથે તાળીઓથી વધાવી અને મહારાજ શ્રીને આપણે અંચળો ઉઠાડશું. તુલસીદાસ મહારાજ આવી જાઓ. 1 મિનિટ માટે બધાય સંતો ઊભા થજો જગ્યામાં.